એક જમાનો હતો જાણે આવી ક્રિંજ સિક્વલ નથી બનતી અને સારી મૂવીઝ જોવા મળતી હતી. 2006માં હેરાફેરી પછી પ્રિયદર્શને એની સિક્વલ બનાવી ફિર હેરાફેરી. અત્યારે મૂવીની સિક્વલમાં હીરો હિરોઈન બદલાઈ જાય છે, પણ આ મૂવીમાં લીડ એક્ટર્સ સેમ જ હતા. મૂવી હેરાફેરી જેટલી મસ્ત તો નથી, પણ એને કોમ તો કર્યું જ છે લોકોને હસાવવાનું. તો મૂવીના સ્ટાર્ટિંગમાં રાજુ, શ્યામ અને બાબુ ભૈયા અમીર થઈ ગયા હોય છે, પણ રાજુની વધારે અમીર થવાની લાલચમાં તેણે પાછા ગરીબ થઈ જાય છે અને પછી ચાલુ થાય છે અસલી મજા. અક્ષય કુમારની કોમિક ટાઈમિંગ ખરેખર બેસ્ટ છે અને બાબુ ભૈયાનો તો જલવો છે. આ મૂવીમાં સુનિલ શેટ્ટીના કેરેક્ટરને એટલું ઇમ્પોર્ટન્સ તો નહોતું આલ્યું, ચમકે મૂવીમાં બીજા કેરેક્ટર્સ વધી ગયા હતા. રાજપાલ યાદવનું કેરેક્ટર, તોતલા શેઠ, કચરા શેઠ. મૂવીના ગીતોય જબરદસ્ત હતા. ગણીને 4 ગીતો હતા, એમાંથી લાસ્ટ ગીત તો બધાનું ફેવરેટ હશે. મૂવીનો સ્ટ્રોંગ પોઈન્ટ છે એની કોમેડી, સર્કસવાળી કોમેડી, તોતલા શેઠવાળો કોમેડી આર્ક, રાજપાલ યાદવની કોમેડી. પ્રિયદર્શન હવે એની પાસે ત્રીજી સિક્વલ બનાવે છે હેરાફેરી 3. એ તો લાગે છે બનશે કે નહીં. મૂવીનું જ્યારે એનાઉન્સમેન્ટ કર્યું હતું ત્યારે એમાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને નાના પાટેકર હતા. પછી ખબરો આવી કે અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ પાછા આવવાના છે. પાછું શું થયું તે પરેશ રાવલે ના પાડી દીધી. હવે પિક્ચર બનશે કે નહીં બને એ તો નક્કી નહીં.